વેલકમ બેક. વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના વાવર ગામમાં પીવાના પાણીની વિકટ સમસ્યા સર્જાઈ છે. આશ્ચર્યની વાત તો એ છે કે જે ગામમાં સરકારની કરોડોની અસલટોક યોજનાની મુખ્ય ટાંકી આવેલી છે તે જ ગામના લોકો આજે પાણીના એક એક બેડા માટે રજળપાટ કરી રહ્યા છે. નેતાઓ અને તંત્રના પોકળ દાવાઓ વચ્ચે વાવર ગામની પ્રજા પાયાની જરૂરિયાત માટે સંઘર્ષ કરી રહી છે. કપરાડાના પહાડી અને સરહદી વિસ્તારમાં આવેલું વાવર ગામ આજે પાણીના દુષ્કાળનો સામનો કરી રહ્યું છે. ગામના 3 ફળિયાના લોકો માત્ર એક હેન્ડપંપ પર નિર્ભર છે. વહેલી સવારથી જ મહિલાઓ અને બાળકો બેડા લઈને લાંબી લાઈનોમાં ઊભા થઈ જાય છે. સ્થિતિ એટલી ખરાબ છે કે પાણી ભરવા બાબતે લોકો વચ્ચે વારંવાર બોલાચાલી અને ઘર્ષણના દ્રશ્યો પણ સર્જાય છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે મોટા ભાગના હેન્ડપંપ બગડી ગયા છે અને જે એક ચાલુ હતો તે પણ હવે જવાબ આપી રહ્યો નથી અને કરોડોના ખર્ચે બનેલી અસલટોક યોજનાનો લાભ માળ 10 થી 15 ઘરો સુધી સીમિત રહ્યો છે. પશુપાલકો પોતાના અબોલ પશુઓને પાણી ક્યાંથી પીવડાવવું તે પણ એક ચિંતામાં મુકાયા છે. વલસાડની વાત છે. વલસાડના વાવર ગામમાં દીવા તળે અંધારું જેવી સ્થિતિ સર્જાઈ છે. જી હા, કરોડોની યોજના છતાં જનતા તરસી છે અને એક હેન્ડપંપ પર આખા ગામ નિર્ભર છે. પાણી માટે કલાકો સુધી બેડાની કતારો જોવા મળી રહી છે. અસલટોક યોજનાના લાભથી ગ્રામજનો વંચિત હોય તેવી સ્થિતિ અત્યારે ઊભી થઈ છે. વલસાડના અંતરિયાળ વાવડ ગામમાં જળ સંકટ આવી પડ્યું છે. હેન્ડપંપ પર પાણી માટે પડાપડી થઈ રહી છે અને એ પણ 2 થી 3 ગામની વચ્ચે એક જ હેન્ડપંપ ચાલે છે. તેથી હેન્ડપંપનો પણ જે રીતની જે વધારે હેન્ડપંપ છે તે બંધ થઈ ગયા છે અને અત્યારે એક જ હેન્ડપંપ છે તે પણ હવે જવાબ આપવાનું ધીમે ધીમે બંધ કર્યું છે.